જય સ્વામિનારાયણ। ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે થઈને સોડા વગરના ચંપાકલી ગાંઠિયા બનાવશું। એમાં અહીંયા મેં 500 ગ્રામ બેસન લીધો છે, મીઠું 1 ટીસ્પૂન જેટલું, 1 ટીસ્પૂન જેટલો ખારો, 1 ટીસ્પૂન જેટલો અજમો અને ચોથા નંબરનો કપ તેલ। હવે આપણે પહેલાં ખારો અને મીઠું ખાલી ગરમ થાય એટલા જ ગેસ ઉપર એને શેકશું। હવે આમાં પહેલાં મીઠું એડ કરશું અને ખારો એડ કરશું। ગેસ ધીમો જ રાખવાનો અને ખાલી આપણને ખબર પડે કે આ ગરમ થાય એટલું જ એને શેકવાનું છે, ઝાઝું નથી કરવાનું। ચા 1 થી 2 મિનિટમાં ગરમ થઈ ગયું છે ધીમા ગેસે। હવે આને આપણે ઉતારી લઈએ અને લોટમાં એડ કરી દઈએ। હવે એમાં અજમો એડ કરશું અને મોણ। આમાં જે હિંગ ખાતા હોય એ હિંગ પણ એડ કરી શકે, 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી શકાય આમાં। આનો પહેલાં કઠણ લોટ બાંધવાનો। આમાં થોડું પાણી લઈ અને આનો આવો લોટ બાંધી લેવાનો। જેટલો કોરો લોટ હોય એ બધો ભેળ મિક્સ થઈ જાય એવું કરવાનું। હવે આ મિક્સ થઈ ગયો છે, હવે આપણે તેલ મૂકી દઈએ, તેલ ગાંઠિયા પાડવા માટે થઈને। હવે આ સરસ કઠણ લોટ થઈ ગયો છે આવી રીતના। હવે આવી રીતના થોડોક લોટ લઈ અને એને પાણીવાળો હાથ કરી અને મસળી અને ઢીલો કરવાનો, જેથી આપણે ગાંઠિયા પાડી શકીએ ચારામાં। ચાવો ચંપાકલી ગાંઠિયા પાડવાનો ચારો આવે છે એ લેવાનો। હવે આપણે તેલ થઈ ગયું છે, તેલમાં પાડીએ ગાંઠિયા। આ ગાંઠિયા તેલમાં સરસ થઈ ગયા છે, હવે એને કાઢી લઈએ ડીશમાં। ચા ગાંઠિયા થઈ ગયા છે, આ ઠરે પછી આપણે જોશું। એવી રીતના બધા ગાંઠિયા પહેલાં પાડી લઈએ। બધા તૈયાર થઈ ગયા છે ગાંઠિયા। હવે જો આ બતાવું, એક ગાંઠિયો કટ કરીને છે ને